કરશે ગર્જ ના સિંહ ગર્જને એક પશુની ત્રાળ શું કરશે પડે જળ ધોધ પાણીના ત્યાં ઝરણાના માર શું કરશે અમારા દળ સામે દુશ્મનોની તલવાર શું કરશે તો પછી જીતનો માર્ગ કયો દગો અને પ્રપંચ શીખો શીખો દુનિયાના અધૂરા ખેલાડી સ્વાર્થને સાધવા જતા મિત્રતા રાખતા શીખો બીજાના ગળા કાપી નિશ્વાસા નાખતા શીખો બતાવી હાથમાં અમૃત હરા હળવી સાપતા શીખો વહાવી પ્યારના પાણી કલેજા કાપતા શીખો તે બરોબર છે મળે પોતે મળે બીજાને ચાલુક્યરા તમામ દુશ્મનોને સ્થાપ આપવા માટે પ્રથમ સુલેહનો વાવટો ફરકા હવે સુરેનો વાવટો ફરકાવો અને પછી દગાના દાવ ખેલવા તૈયાર થા આ જગતને ઠગવા દગાની દવા ખીલ છે ખેલો દગાના દાવ વચ્ચે આપણું તકદીર છે મહારાષ્ટ્ર પતિ ફુલકેસી અને બંગાળ પતિ સસાંતે હસા ખુશાલી હો असम दिवाली हो खुशहाली हो दिवाली हो महाराजा राजवर्धन આપની ભગીનીને કેદ કર્યા એ માલવરાજ દેવગુપ્ત છે તો તેમ સમજવા હોવા છતાં તમોએ મારા બંગાળ ઉપર ચડાઈ કરી અને મને જે નુકસાન કર્યું એ પાછું ભરપાઈ કરવા માટે હું તમોને દિલશોધી પૂર્વક અરજ કરું સુરેના વાવટા પાછળ આ દગાની શું રમત રમાઈ રહી એ સમજવાને તમારે ઘણી વાર તમે ઝરણા નથી જોયા તમે ઝરણા નથી જોયા અમે સાગરો વટાવ્યા તમોએ પહાડો નિહાળ્યા પણ એ જ પહાડો ને અમોએ ધ્રુજાવ્યા અમે ગજાવ્યા મેદાન તમારે ગરજવાને વાર છે અમારા હૈયા સમજવા તમારે ઘણી વાર એનો જવાબ ઓલા કપાતર સૈનિકો તમારા એની ચીસોથી અહીં મળે પણ અહીં તમે લાચાર ત્યાં કતલ પારાવાર છે ખોલો કહો યુદ્ધમાં કોને હવે બબા અને પવન તો અમારા છે શ્રીમાન સામે જુઓ ખુલાસો તૈયાર છે અધર્મની હાર સામે ધર્મીના પવન માધવગુપ્ત અરે છત તાકાત હું જોતો નથી તો નાદ કંઈક ઓછો કરો પાણી વિનાના પુરુષ છો મારી સામે ભગવાન ઓછો કરો શ્રીમાન આ તો ફેમીને સાચી મતાઈ માનતા હો તો લુચાઈની જીત કરતા સચ્ચાઈની હાર આમ જેવા જવા મળતો માથે રાખો વાલ કુરબાન દગો છે શૈતાન અને સત્ય છે ભગવાન સત્યના ઝંડા પર લાખ આમ છે તો અત્યારે તમારી નજર સમા ખૂન થા જાઓ બંગાળમાં ઘેર ઘેર દિવાળી ઉજવી અને સર્વને કહો આજે બંગાળ પતિની જીત છે કોણ છે જીત છે જીત કહેનાર એને હજુ કોઈ વીરાંગનાના ભેટ અવતાર લેવો પડશે ખાબો ત્યાં સૈરો પણ દરિયો અહીંથી દૂર છે ટેકરીઓ પર ચડ્યા પણ હિમાલય દૂર છે ગરજવા મેદાનના ડંકા દૂર છે જીત્યો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર છે કોણ સમ્રાટ હર્ષ ખબરદાર મારા ભાઈને દગાથી મારનાર અને પાપી માલવરાજના પક્ષકાર ખબરદાર દાદા નગરા એ નાદમાં પાણી નથી પાણી વસે છે મદારમાં આમ
બકવાદમાં પાણી નથી. આવી તમારી મરદાઈ જોઈ, આવી તમારી મરદાઈ જોઈ અને ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓ એ તમારા ઉપર મહેનત વરસાવે છે. નીતિ વિના, અરે નીતિ વિના મરદાએ કેરા કાર્યમાં સિદ્ધિ નથી. ખંજર નો શોભે હાથમાં જે ધારમાં પાણી નથી. કિંમત હીરાની નથી, ચમકારમાં પાણી નથી. તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી. માધવગુપ્ત મહારાજ, મારો તમને હુકમ છે કે બેન રાજેશ્રીને મુક્ત કરી તમારા ભાઈનું મસ્તક કનોજના દરબારમાં હાજર કરો. જેવી આજ્ઞા શ્રી હર્ષમાનું પ્રભુ. અને દુશ્મન હવેથી ભાગ છે. જો મસ્તક હાજર ન કરું તો શ્રી રામની દુહાઈ. જોઈ લ્યો બંગાળપતિ, આંખો ખોલીને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી, અરે નીતિ વિનાની જિંદગી જિંદગાની 4 દિન. આ સલ્તનત, સત્તા અને દોલત દીવાની 4 દિન. આજે હસાવી અને કાલે ચાલી જવાની આ યુવાની 4 દિન. સમ્રાટ હર્ષ, આપના વિવેકી શબ્દો સાંભળી અને હું એવું ઈચ્છું છું કે આજના યુદ્ધમાં આપણા બંનેની સુલેહ થાય. કયો આંધળો હોય કે જે ના કાપનાર એના જ હાથે ચાંદલો કરાવવા તૈયાર થાય. કર્મવીરોને શાંતિ નથી, કર્મવીરોને શાંતિ નથી આરામમાં. હવે તો સુલે થશે સંગ્રામમાં અને કા થશે ચિતામાં. તોરણ હો તો જ્વાળામુખી બે છાતા પડે તો શું થયું? રણબળા હિમાથા આજ ધરણરે તો શું થયું? છે મર્દને માથે કદી આફત પડે તો શું થયું? સાગર સમાયવા ઉદરમાં બે નારા નડે તો શું થયું? રાખતા ઇજ્જત આજ માથા પડે તો શું થયું? ખોલ્લો મેદાન અને ખુલ્લી સસાકની તલવાર. તારી અન્યાયની તલવાર સામે મારી ન્યાયની તલવાર. લઈ ચાલો કનોજના દરબારમાં આગળ થાવ. આ ખૂન નથી પણ શેઠાનો સિંદૂર છે. આ રુધિર નહીં પણ દુષ્ટ માનવરાએ લગાવેલો મહેંદીનો લાલ રંગ છે. ઓ પ્રભુ, ઓ દયાલા સિતમગર સૈનિકો, મારા પતિ માટે પાસેર પાણીની ઉદારતા બતાવશો? માલવરાયની સત તમને છે. ઓ પ્રભુ, તમારા માલવરાયને કહો કે આવી હિચકારી જિંદગી ક્યાં સુધી જીવશે? એક નહીં 1 લાખ જિંદગી જીવી શકો છો માત્ર તને સુખી કરવા. માલવરાય, મારા જેવું હેઠું અનાજ મેળવવા કરતા પરમાત્માએ આપેલી આશીષે શા માટે ગુમાવે છે? તને સુખી કરવા માટે થઈને તારું વેવિશાળ મારી સાથે થવાનું હતું, પણ તારા પિતાએ ગ્રહ વર્મા સાથે પરણાવી મારી ગુમાવેલી પાછી મેળવવા માટે. માલવરાય, દુષ્ટ માલવરાય, મને મેળવવા કરતા પરમાત્માએ આપેલી આશીષે શા માટે ગુમાવે છે? એ હાલત તારા પતિની છે, કોઈ હરકતો નહીં. દાસી ઉછાળ લાવો, શોકના વસ્ત્રો
સુશોભિત વસ્ત્ર ધારણ કરો. એ છાણ, એ વસ્ત્રને આભૂષણ તમારી પાસે રાખો. કર્મ તમારા એવા છે કે મરતા ખાપણ પણ મળશે નહીં. કર્મ તમારા એવા છે કે મરતા સમયે પાસે પાણી પણ મળશે નહીં. એ હાલો તારો પતિની જો એનો કફન મળતું નથી. દાખલો છે મોજુ કે છેલ્લી ઘડીએ એને કફન મળ્યું. ઓ પ્રભુ, પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી. એમાં કોઈ પણ ક્ષત્રિય બચ્યો નથી કે આ અબલાના રક્ષણ માટે તૈયાર થાય. અને ત્યાર છે અબલાઓના રક્ષણ માટે પરમાર્થમાં મરવા આ માધવગુપ્ત તૈયાર છે. માધવગુપ્ત, કહો મારી તને આજ્ઞા છે. એ આજ્ઞા રાજસૂરીને મેળવવા માટે છે. મારો દેશ સર કરવા મને મદદ કરો. શું મોટા ભાઈ આ તમારી આજ્ઞા છે? હા, મારી આજ્ઞા છે. તો તમે પણ સાંભળી લ્યો. તે દુર્યોધન હુકમ કરે સતી દ્રૌપદીના ચીર ખેંચવા તૈયાર થાય. એ ભાઈ દુશાસન, આ માધવગુપ્ત નહીં, આર્ય મહિલા અમારા દેશનું જ્વાઈર છે. જ્યાં તેના આંસુ પડે ત્યાં અમારા રુધિર છે. નિજ દેશમાં જન્મે ભલે ગમે તે જાત, હિન્દની સ્ત્રી હિન્દજનોની માત છે. તો તારી નજર સમક્ષ જોઈ લે કે વિધવાને હું બેઇજ્જત કરું છું. કોણ બચાવે? સત્યોના કલ્યાણ માટે આ કલ્યાણી હાજર. ગાજી રહ્યો છે મેઘ, અરે ગાજી રહ્યો છે મેઘ સામે વીજળી ચડો ચમકાર. હિમાલયની છાતી પર ગંગા ચડો માર્ગ. જ્યાં છે પિતાનો જુલ્મ, જ્યાં છે પિતાનો જુલ્મ આ પુત્રની તલવાર છે. જે જીવી શકે છે ન્યાયમાં, એ ન્યાયમાં મરનાર. કોણ પુત્રી કલ્યાણી? સંતાન છે. સરિતા બનીને મહાસાગરનો મુકાબલો ક્યાં સુધી? સંતાન થાય અને હરીફોના પક્ષમાં ક્યાં સુધી? પણ ક્યાં સુધી આ જુલ્મની તલવાર લઈ, આ જુલ્મની તલવાર લઈને ફરશો ક્યાં સુધી? લૂંટવા બેઠા, અરે લૂંટવા બેઠા પછી સાવકાર બનશો ક્યાં સુધી? જ્યાં ગરીબોના આંસુ પડે, અરે જ્યાં ગરીબોના આંસુ પડે પછી રાજ્ય કરશો ક્યાં સુધી? જુલ્મ કરશો પછી આમ તખ્ત ધાર ઝરશો ક્યાં સુધી? કલ્યાણી, માનવદાસનું મહારાજા છો. અરે વાહ! માનવદાસના મહારાજા, માનવ દેશના મહારાજા તમને કોને બનાવ્યા? માલવાનું પવિત્ર સિંહાસન કે જેના પર બેસી વિક્રમે રાજ કર્યું, અનેક લક્ષ્મીઓ દાનમાં દીધી. તે સિંહાસન બેસી તમે શું કર્યું પિતાજી? કે પીધા પ્રજાના લોહી, પીધા પ્રજાના લોહી લક્ષ્મી તમે લૂંટી. લૂંટાઈમાં આવી સ્ત્રીઓના શિયર, અરે લૂંટાઈમાં આવી સ્ત્રીઓના શિયર ઇજ્જત તમે લૂંટી. મારવામાં જાગશો, માગતા મળશે નહીં. પરિણામમાં બદલાયો સમય, વાર્તા વર્ષે નહીં. બીજું બધું તો ઠીક, પિતાજી પીવા માટે પાણી પણ મળશે નહીં. કલ્યાણી, પિતા સામે કેમ બોલવું એ જરા જાણતા શીખો. પોતાના બાપા પણ સંતાનોની સામે કેમ વર્તવું એ જાણતા શીખો. આવી થોડી મૂછો થાય, અરે થોડી મૂછો થાય અને બાપ ઉઠી અને પરસીના પાલવ પકડવા તૈયાર થાય. પિતાજી એ ઘરમાં પરિણામ શું આવે કે પુત્રીઓ આંસકોને શોધી ફરે અને પુત્રો પોતાના બાપા શીખેલા પાર એ વેશ્યાઓને ઘેર જઈને પૂરા કરે. સંતાનના જીવન ઉપર, સંતાનના જીવન ઉપર મા બાપ કરી છાપ છે. જેના દીકરી કે દીકરા બગડે આવા મા બાપ કેરા પાપ છે. કલ્યાણી, તારા વતનથી આજ મારે કેવું પડશે કે સ્ત્રી સમાજે મર્યાદા મૂકી છે અને તું શું વિચાર કરી રહી છો? કલ્યાણીના પાઠમાં
મંડળના નાયક બાપ ભાઈ અને અમારે અમરસિંહભાઈ આ બેને 100 રૂપિયા બક્ષિસ આવે છે. પિતાજી હું એ જ વિચાર કરું કે જે પિતાને ઘેર વેશ્યાઓ જન્મી, જે પિતાને ઘેર વેશ્યાઓ જન્મી જોઈ, ઈ પિતાને ઘેર આજ મેં જન્મ લીધો. હિમેલી છે પિતા તો ગંગા જુઓ વખણાય છે. જાનના નામે જગતમાં ફર બધે વેચાય છે. જો કીર્તિ હશે મા બાપની તો સંતાનો વખણાય છે, પણ મા બાપની આવી હલકાઈથી સંતાન હળવા થાય છે. એટલે તું પરમાર્થે મરવા તૈયાર હા, છો. પિતાજી હું પરમાર્થમાં મરવા તૈયાર છું. આ સત્યની સમસર લઈ, આ સત્યની સમસર લઈને ફરશું અમે પરમાત્મા. મરશું સૌ ધર્મ માટે, આજે અમે પરમાત્મા. તો પાપી પિતા સામે પુત્રની ન્યાય બાપા ખવાસ એના તરફથી અમારે કલ્યાણીના પાઠમાં મંડળના નાયક બાપભાઈને 200 રૂપિયા બક્ષિસ આવે છે.